નમસ્કાર ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતના કામરેજના નવી પારડી પાસે આગની ઘટના બની છે। સ્વિફ્ટ કારમાં ભીષણ આગ લાગી ગઈ। કારમાં 3 લોકો સવાર હતા। 3 લોકો પાનોલીથી જતા હતા સુરત। કામરેજ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। તો સુરતના કામરેજમાં નવી પારડી પાસે આગની ઘટના બની। સ્વિફ્ટ કારમાં ભીષણ આગ લાગી ગઈ હતી। રાજકોટમાં શાપર વેરાવળ રોડ પર આગની ઘટના બની। કપડાના વેસ્ટમાં આગ લાગી હતી અને આ ભીષણ આગથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। શાપર વેરાવળ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી। ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। તસવીરો આવી રહી છે જે જોઈ શકાય છે। રાજકોટમાં શાપર વેરાવળ રોડ પર આગનો બનાવ બન્યો હતો। બનાસકાંઠાના ધાનેરા પાલિકાનું વીજ જોડાણ કપાવવામાં આવ્યું છે। 2.60 કરોડનું વીજ બિલ નહીં ભરતા જોડાણ કાપી દેવામાં આવ્યું। સ્ટ્રીટ લાઇટ સહિત ઓફિસનું કરોડોનું બિલ બાકી છે। વીજ કંપનીએ વારંવાર નોટિસ પાઠવી છતાં બિલ નથી ભર્યું। વીજ કંપનીએ જોડાણ કાપી દેતા પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે। વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્ય મંદિરના પ્રાંગણમાં ઉત્તરાર્ધ મહોત્સવ 2023નો પ્રારંભ થયો। આ પ્રસંગે ઘુંઘરૂના નાદ, નર્તન અને વાયોલિન વાદનથી નયનરમ્ય નજારો સર્જાયો। આ મહોત્સવમાં મોઢેરા સંગીત, નર્તન અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું સાક્ષી બન્યું। વિવિધ નૃત્ય શૈલીઓમાં કલાકારોએ મણિપુરી, કથક, ઓડિસી અને ભરતનાટ્યમ જેવા નૃત્ય રજૂ કર્યા અને ઉપસ્થિત મહેમાનો અને સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લાના અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા। રાજા પણ એવો જ હોવો જોઈએ કે જે પોતાની સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાને આગળ વધારી શકે, કલાકારોને માન સન્માન આપે। મુખ્યમંત્રી દ્વારા શરૂ કરેલી આ મજલ આજે પણ ચાલુ છે અને મને આનંદ છે। જો સાચું કહું તો દરેક નૃત્યાંગના ઈચ્છે કે જીવનમાં એકવાર મોઢેરામાં પરફોર્મ કરવા ઉત્તરાર્ધ ફેસ્ટિવલમાં મળે અને આજે અમને તક મળી છે। ખૂબ જ આનંદની અનુભૂતિ, જેમાં અમે ભગવાન જગન્નાથની રથયાત્રાની જે મહોત્સવ છે એ અમે આજે પ્રસ્તુત કર્યું મોઢેરા સૂર્ય મંદિરમાં। સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરતા આવતા ભક્તો માટે ખુશીના સમાચાર છે। હવેથી દાદાના દર્શને આવતા ભક્તો પાગ પૂજા પણ કરી શકશે। હવે સોમનાથ મંદિરે પણ કરો પાગ પૂજા। સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવ માટે પાગ પૂજાનો શુભારંભ। શ્રદ્ધાળુઓ પાગના વસ્ત્રોનો પ્રસાદ મેળવી શકશે। પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ એવા સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવે છે। ભક્તો વિવિધ રીતે સોમનાથ મહાદેવના પૂજન અર્ચન કરતા હોય છે। ત્યારે પાગ અર્પણ કરી યશ અને કીર્તિ વધારનાર પાગ સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો। સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ થયેલ પાગ પૂજાની પહેલી પાગ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું। આ પાગને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી। ત્યારબાદ સોમનાથ મહાદેવની પાગને પાલખીમાં બિરાજિત કરી મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી। આ તકે સોમનાથ ટ્રસ્ટના તમામ કર્મચારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પાલખી યાત્રામાં જોડાયા અને હર હર મહાદેવ, જય સોમનાથના નાદ સાથે મંદિરનું વાતાવરણ શિવમય બન્યું। ખાસ આજે ભગવાનને પાગ પૂજા જે કરવામાં આવી છે, ખાસ કરીને આ પાગ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ બનાવી અને ભગવાનને લોકો અર્પણ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કરીને પાગ છે ગેરવલ્લે ન જાય અને એનો ઉપયોગ થઈ શકે। ભગવાનને ચડાયા બાદ ઉતાર્યા પછી પણ એમાંથી જે સાડી અને ધોતીનો ઉપયોગ કરવામાં આવે છે એને પ્રસાદી તરીકે પણ લોકો ઓનલાઈન ટ્રસ્ટની વેબસાઇટ પરથી મેળવી શકે એવા શુભ આશયથી ટ્રસ્ટે આજરોજ પ્રથમ પાગ ટ્રસ્ટના સ્ટાફ તરફથી ચડાવવામાં આવી છે।
આ પાગને ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે, જેનો સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે. સાથે જ સોમનાથ મહાદેવને શૃંગારમાં અર્પણ કરાયેલ પાગના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપા પ્રસાદ બને તેવા શુભ આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરાયો. ઓનલાઈન સેવાઓ દ્વારા ભક્તો ટૂંક સમયમાં પાગ પૂજાનું બુકિંગ કરાવી શકશે, તેમજ પાગના વસ્ત્રોનો વસ્ત્ર પ્રસાદ પણ ઓનલાઈન મેળવી શકશે. હવે પછી ટૂંક સમયમાં જ ઓનલાઈન પણ લોકો આ પાગ પૂજા બુક કરાવી શકશે અને ભગવાનની આ પાગ પૂજા યાત્રિકો પણ અહીંયા સોમનાથ મંદિરમાં નોંધાવી પૂજા કરી અને ભગવાનને પાઘડી ચડાવી શકશે એવી વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ તરફથી ગોઠવવામાં આવી છે. આ પાગ પૂજાનો લાભ લેવા ઈચ્છતા ભાવિકોએ ₹11,000 ભરીને 3 દિવસ અગાઉ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં નોંધાવવું પડશે અથવા ટ્રસ્ટની વેબસાઇટ ઉપર ઓનલાઈન પૂજાવિધિ તરીકે નોંધાવી શકશે, જેથી ટ્રસ્ટ દ્વારા પાગ તૈયાર કરાવડાવીને ભાવિકના હસ્તે પૂજાવિધિ કરાવ્યા બાદ મહાદેવના શણગારમાં પાગનો ઉપયોગ કરવામાં આવશે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. મહેસાણામાં ધોરણ 10નો વિદ્યાર્થી ગુમ થઈ ગયો. શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો નથી. સોસાયટીના ગેટ સુધી આવ્યા બાદ ઘરે ન ગયો. મહેસાણાની એક્ઝોટિકા શાળામાંથી પરીક્ષા આપીને નીકળ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. મહેસાણામાં ધોરણ 10નો વિદ્યાર્થી ગાયબ થઈ ગયો. શાળાએથી સાયકલ લઈને નીકળ્યા બાદ ઘરે પરત ફર્યો નથી. સોસાયટીના ગેટ સુધી આવ્યા પછી તે ઘરે ગયો નથી. મહેસાણાની એક્ઝોટિકા શાળામાંથી પરીક્ષા આપીને નીકળ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. આ તરફ અમદાવાદમાં ગુમ થયેલ વિદ્યાર્થી આખરે મળી આવ્યો. ઠક્કરબાપાનગરની શાળાનો વિદ્યાર્થી ગાયબ થઈ ગયો હતો. રાત્રિના સમયે કાલુપુર રેલવે સ્ટેશનથી આ વિદ્યાર્થી મળ્યો છે. વિદ્યાર્થી સલામત મળી આવતા પરિવારે રાહતના શ્વાસ અનુભવ્યા. નોંધનીય છે કે ગઈકાલે ઠક્કરબાપાનગરની શાળામાંથી એક વિદ્યાર્થી ગુમ થયો હતો. આ સમગ્ર મુદ્દે વાલીઓએ શાળામાં જઈને હોબાળો મચાવ્યો હતો અને સીસીટીવી પણ સામે આવ્યા હતા. જોકે હવે તે વિદ્યાર્થી હેમખેમ મળી આવતા પરિવારજનો અને શાળાના સંચાલકોમાં પણ હાશકારો થયો છે. નીચે બાકડા છે ને સ્ટીલના બાકડા પર બેઠો હતો. પછી અંદર કોઈ ગયો, પછી બહાર આવ્યો, પછી કોઈએ મને ઈશારો કર્યો. મેં પહેલી વાર એમને જોયા હતા તો મને લાગ્યું કંઈ કામ હશે એટલે હું મને પાછળ ગયો. તે મને કંઈ બસમાં બેસાડ્યો. પછી કોઈ સ્ટેશન વેશન હતું ને કોઈ કેસરી ધૂટીવાળો કોઈ દાદા હતા. એમણે કંઈ મારા માથામાં હાથ આમાં કંઈ કર્યું, પછી મને કંઈ ખબર જ નથી. પછી રાતે ને મારા ભાઈ હતા ને એ મને ઘરે લઈને ડાયરેક્ટ સવારે હું અહીંયા હતો. કોણ તને જે બોલાયો તો ઈશારો કર્યો તો એ કોણ હતો એ ખબર નહીં. મેં મને પહેલી વાર જ જોયા હતા. અને ક્યાં જોયા હતા? એટલે સ્કૂલમાં જોયા હતા અંકલ ને. તો પહેલી વાર જોયા હતા મેં. પહેલી વાર અંદર આવ્યા હતા એટલે મને લાગ્યું કોઈના વાલી હશે. તેમણે મને કોઈ ઈશારો કર્યો. પછી મને ક્યાં લઈ ગયા, બસમાં બેસાડ્યો. પછી એના પછી દેખાણા જ નહીં. બે દિવસ શું કર્યું તે કઈ જ ખ્યાલ નથી મને. હું ઊંઘેલો તો ક્યાં એ બી નહીં ખબર મને. તો આ કાળપુર રેલવે સ્ટેશન પર હતો પેલો દાઢી વાળો જે? હા. અને કઈ મને જમવા બી લઈ ગયો. પછી કોઈ મૂંગો હતો, કઈ મને કેવા માંગતો હતો પણ હું સમજતો નતો એની વાત. ઈશારો કઈ કરતો હતો, આમ કઈ કરતો હતો. પછી હું સમજ્યો ને. એ મને કે છે, બીજાને કે છે, એ કઈ ખબર નથી. સ્કૂલમાં શું બન્યું હતું તે દિવસે? જે સ્વાધ્યાય પોથી વાળી જે વાત છે એ શું બન્યું હતું ને એના કારણે તને બહાર બેસાડ્યો હતો? નહીં, એમાં કઈ થયું હતું પણ મને યાદ નહીં બરાબર. પપ્પા આવવાના હતા એટલું ખબર છે. પણ મારા પપ્પાને જોયા બી નહીં ક્યાં હતા પપ્પા. પપ્પા આવવાની પહેલા તો બેટા તું નીકળી ગયો તો સ્કૂલમાં. તો 2 દિવસ તું ભૂખ્યો તરસો ત્યાં રહ્યો તો એવું કઈ ખ્યાલ છે તને? નહીં, ખાલે બપોરે એમને મને કઈ ખવડાવ્યું હતું. એમને મને બપોરે વટાણા જેવું કઈ હતું પણ મને કઈ ખ્યાલ નથી. એ દાદા હતા ને રેલવે સ્ટેશન ઉપર એ બુઢા દાદા હતા ને એમને કેસરી ટૂટી વાળા. મારો બાળક સહી સલામત ઘેરા આવ્યો છે. પોલીસવાળા, મીડિયાવાળા બધાની સહમતથી મારા બાળકને બહુ સારું રક્ષણ આપ્યું છે અને સારી રીતે એ બહાર આવ્યો છે. અને હવે સારું છે. જેને બી લઈ ગયા છે ને એ દાદાએ એને કંઈ કર્યું છે ને એ રીતે એ બહાર આવ્યો છે. બધા કે મમ્મી મને ખબર નહીં, સ્કૂલમાંથી એક માણસ એને ઇશારો કરીને લઈ ગયો છે ને એને બસમાં બેસાડી દીધો. અને એ પછી કોઈ દાદા માળાવાળા કંઈક ગમે તે દાદા હતા, એને ધોતીવાળા દાદાએ કે મને કંઈક માથે હાથ ફેરવ્યો ને તો
તો હું ભાન જ ભૂલી ગયો છું. 12 થી 12:30 ગાળામાં કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 4-5 ઉપરથી ઊંઘેલી હાલતમાં મળેલો છે અને એની હાલત એટલી ગંભીર હતી કે ચાલી નથી શકતો, બોલી નથી શકતો અને બેભાન અવસ્થામાં હતો. એટલે અમે એને ખોળામાં ઉચકીને ઘરે લઈને આવ્યા છે, પોલીસને ઇન્ફોર્મ કરીને, અને પોલીસની ગાડીમાં જ અમને એ લોકો ઉતારી ગયા છે. અમે લોકો લગભગ 25 થી 30 કલાકથી શોધખોળ ચાલુ હતી અમારી, બરાબર. અમને સપોર્ટ મીડિયાવાળાએ બી કર્યો, પોલીસ કર્મચારીઓએ બી કર્યો. એ બધાનો અમે લોકો આભાર માનીએ છીએ કે અમારું બાળક હેમ કેમ અમારા ઘરે આવી ગયું. બેદરકારી સ્કૂલની જ છે, કારણ કે સ્કૂલે અમને જોઈએ એવો રિસ્પોન્સ નથી આપ્યો. ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ થયું. 24 કલાક વીત્યા બાદ પણ બાળક મળ્યું નથી. એલસીબી, એસઓજી સહિત 6 ટીમો બનાવી ધાનપુર, દેવગઢ બારિયા અને લીમખેડાની ટીમો શોધખોળમાં જોડાઈ છે. મહત્વનું છે કે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી 2 વર્ષથી બંધ છે. ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ થયું. 1 માસના બાળકનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ થઈ જાય છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલ મહિલા સાથે આ બનાવ બન્યો. બાળકને દૂધ પીવડાવવાના બહાને મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. સાણંદ ચોકડી પાસે આવેલ સાબર હોટલની સામે ગટરનું ઢાંકણ લગાડવાનું કામ ચાલી રહ્યું હતું અને એ સમયે એક ઘટના બની. રાજુભાઈ પરમાર નામના વ્યક્તિ શુક્રવારે સાંજે 4 વાગ્યાની આસપાસ કામ કરતા સમયે ગાયબ થઈ ગયા. ફાયર વિભાગે ગઈકાલથી રાજુભાઈની શોધખોળ હાથ ધરી છે. ગ્યાસપુર સુધી તપાસ કરી હતી, પરંતુ હજુ સુધી ભાળ મળી નથી. સાબર હોટલની સામે એક જે ગટરનું કામ છે તે ચાલતું હતું અને તેમાં રાજુભાઈ પરમાર કરીને છે તે કામ કરી રહ્યા હતા, પરંતુ શુક્રવારની સાંજે 4 કલાકથી તેઓ ગુમ છે અને તેની શોધખોળ કરવા માટે આખી ફાયરની ટીમ છે તે 3 દિવસથી લગાતાર કામગીરી કરી રહી છે. આપણી સાથે છે ઓફિસર, કે વાત કરીશું ગઢવી સર, જે રીતે 3 દિવસથી રાજુભાઈની શોધખોળ ચાલી રહી છે, શું તપાસ હજુ પણ ચાલુ છે? બેન, હજુ તપાસ ચાલુ જ છે. જે દિવસથી ઘટના મળી શુક્રવારે સાંજે કે આ રીતે ગટરમાં કોઈ પડી ગયું છે, નામ માલુમ પડ્યું કે રાજુભાઈ કરીને એક વ્યક્તિ છે. તત્કાલીન તે દિવસથી 24/7 સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ અને કોર્પોરેશનની અન્ય ટીમો ડ્રેનેજ લાઇન અને તમામ જગ્યાએ ગેસપુર સુધી જ્યાં ગટર લાઇનનો અંત છે ત્યાં સુધી સર્ચ એન્ડ રેસ્ક્યુ ચાલુ છે. તો હજુ સુધી કોઈ મેસેજ મળ્યા નથી? હજુ સુધી કોઈ મેસેજ મળ્યા નથી અને આંખે કોઈ જોયું હોય એવો વ્યક્તિ પણ હજુ સુધી સ્પષ્ટ મળ્યો નથી. એટલે સ્પષ્ટ કહી શકાતું નથી કે અંદર પડ્યા છે કે નહીં. અમારી ટીમ દ્વારા અંડરવોટર જઈ અંડરવોટર BSET પહેરી અને BSET પહેરી જે ટોક્સિક ગેસ છે એની સામે જઈ અને રેસ્ક્યુ શોધવાની સર્ચ એન્ડ રેસ્ક્યુ કર્યું, પરંતુ કોઈ હાલ સુધી મળેલ નથી. તો હજુ પણ સર્ચ ઓપરેશન એટલે કે તપાસ ચાલી રહી છે, પરંતુ એવો કોઈ વ્યક્તિ પણ સામે નથી આવ્યો કે તેઓએ જોયું હોય કે તેઓ ગટરમાં પડ્યા છે. એટલે કે રાજુભાઈના જે ચપ્પલ છે તે જે કામ કરતા હતા ત્યાં જોવા મળ્યા છે, પરંતુ રાજુભાઈ ગુમ છે, રાજુભાઈ ગટરમાં છે, ડ્રેનેજ લાઇનમાં છે કે પછી તેઓ ક્યાંય જતા રહ્યા છે તેની હજી શોધખોળ છે તે ચાલી રહી છે. પરંતુ સરખેજ ચોકડીથી લઈ ગયાસપુર સુધી શોધખોળ કરવામાં આવી છે, પરંતુ હજુ કોઈ ભાળ મળી નથી. કેમેરામેન ખેંગર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં આજે GPFC દ્વારા ગુજરાત ઇજનેરી સેવા વર્ગ 1-2 ની પરીક્ષા યોજાઈ છે. શહેરના 19 કેન્દ્રો પર 4293 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્ર અને કેન્દ્રની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મોબાઈલ તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. જિલ્લા કલેક્ટર અને શહેર પોલીસ કમિશનર પણ પરીક્ષા કેન્દ્રો પર સતત મોનિટરિંગ પણ કરી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરના વિસ્તારમાં 4 કે તેથી વધુ વ્યક્તિને એકત્ર થવા પર પ્રતિબંધ મુકાયો છે. આજે રાજકોટમાં GPSCની પરીક્ષા યોજાવાની છે. વર્ગ 1 તેમજ વર્ગ 2ની આજે છે પરીક્ષા યોજાવાની છે. અત્યારે ઉમેદવારો જે છે અહીંયા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. આપણે સીધી ઉમેદવારો સાથે વાત કરીશું. શું કહેશો, ક્યાંથી આવો છો અને કેવી આજની પરીક્ષાની તૈયારીઓ? મોરબીથી આવું છું, 2 વર્ષથી તૈયારી કરું છું. અત્યારે એક્ઝામ આપવા આવ્યા છું. ખાસ કરીને આ જે છે દર વખતે પેપર ફૂટવાની ઘટનાઓ બનતી હોય છે. આ વખતે શું આશા છે, શું અપેક્ષા છે? બસ આ વખતે એવી આશા છે કે જેઓ દર વખતે પંચાયત વર્ગની બધી એક્ઝામમાં થઈ ગયું એવું આમાં ન થાય એવી આશા. મોસ્ટલી તો ક્લાસ 1 કેટલા સમયથી તૈયારી કરતા હતા? 1.5 વર્ષથી અત્યારે કરું છું. શું સપના છે? બસ એક્ઝામ પાસ કરવી છે.
કયું પદ જે છે હાંસલ કરવાનું તમારું સ્વપ્ન છે? એવું ફિક્સ મારે નથી કે મારે આ જ પદ જોઈએ, મારે કોઈ પણ સબ્જેક્ટ ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર કરવી છે. હા, ચોક્કસથી હાલ અત્યારે જો વાત કરવા જઈએ તો અહીંયા ઉમેદવારો જે છે મોટી સંખ્યામાં અત્યારે પહોંચી રહ્યા છે. દરેક ઉમેદવારોની એક ઈચ્છા છે કે તેઓ પરીક્ષા સારી રીતના પાસ કરી શકે. ખાસ કરીને વાત કરવા જઈએ તો અત્યારે જે છે રાજકોટ શહેરમાં અલગ અલગ 42 કેન્દ્રો છે કે જ્યાં અત્યારે આ રીતના પરીક્ષાઓ યોજાવાની છે. આ તમામ કેન્દ્રો પર અત્યારે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. તો સાથે જ જે છે એ તકેદારી આયોગના અધિકારીના એક અન્ય અધિકારી સહિત કુલ 2 જે છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. તો અત્યારે અહીંયા જે છે પોલીસ બંદોબસ્ત પણ ફાળવી દેવામાં આવ્યો છે. તમામ જે પરીક્ષા કેન્દ્રો છે ત્યાં અત્યારે જે છે ખાસ કરીને વાત કરવા જઈએ તો એ ચોક્કસથી એક જે વિનાવિઘ્ને અને ખૂબ જ સારી રીતના પરીક્ષા લેવાઈ શકાય એના માટે તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. હાર્દિક ન્યૂઝ તો આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સમાધાન થતા મામલો થાળે પડ્યો. મોરબીના માળિયા મિયાણાના આણિયારી પાસે વિદેશી દારૂ પકડાયો. ટ્રકમાં પેપર સ્ક્રેપની ઘાસડીમાં સંતાડ્યો હતો દારૂ. ટ્રકમાંથી 13.82 લાખનો 11,520 બોટલ દારૂ જપ્ત. મોરબીના અણિયારી પાસે વિદેશી દારૂ ઝડપાયો. ટ્રકમાં પેપર સ્ક્રેપની ઘાસડીમાં સંતાડેલો દારૂ પકડાયો. 11,520 દારૂની બોટલો જપ્ત. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. અમેરિકામાં આણંદના યુવકની હત્યા. અશ્વેત લૂંટારુએ પરિવાર પર કર્યો હુમલો. પત્ની અને દીકરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત. લૂંટારુઓએ ફાયરિંગ કરી ઘટનાને આપ્યો અંજામ. સુરતમાં વાવ ગામ નજીક અકસ્માતની ઘટના. 2 ટ્રક વચ્ચે થયો અકસ્માત. ઘટનાને લઈ લાંબો ટ્રાફિક જામ સર્જાયો. સિદ્ધપુરના ખડી ગામ પાસે ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. એસઓજીએ 13.10 ગ્રામ ડ્રગ્સ સાથે 1.31 લાખ રોકડ જપ્ત કરી. ડિલિવરી આપવા નીકળેલા વ્યક્તિને એસઓજીએ ઝડપી પાડ્યો. સુરત એસઓજી પોલીસે 16 લાખની ઈ સિગારેટનો જથ્થો ઝડપ્યો. અડાજણ વિસ્તારમાંથી પ્રતિબંધિત જથ્થો ઝડપાયો. ઈ સિગારેટના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ. સુરતમાં વીમા કંપનીના નામથી 77 લાખની ઠગાઈ. યુવકની માતાને 16 લાખ મળવાના છે કહી 77 લાખની ઠગાઈ આચરી. સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશથી આરોપીની ધરપકડ કરી. સુરતના પીપોદરા નજીક ટ્રકમાંથી લૂંટ. ટ્રક ચાલકને મારી નાખવાની ધમકી આપી. કોટનના 298 બોક્સની કરી લૂંટ. ટ્રક ચાલકનું અપહરણ કરી તેને અજાણ્યા સ્થળે નાખીને લૂંટારુઓ ફરાર. વડોદરામાં ખુલ્લેઆમ દારૂના વેપારનો વિડીયો વાયરલ. કારેલીબાગ પોલીસની હદમાં આવેલા વિસ્તારમાં વેચાઈ રહ્યો છે દારૂ. વિડીયોને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની પુષ્ટિ નહીં. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રચાશે ઇતિહાસ. 10 દેશના ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરીનો કરશે અભ્યાસ. 7 દિવસ સુધી સર્જરીનું મેળવશે શિક્ષણ. 2 દિવસ વર્કશોપ અને 5 દિવસ થશે જટિલ સર્જરી. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમની ટીમ આપશે શિક્ષણ. બ્લેડર એક્સ્ટ્રોફી પીડિત બાળકો સિવિલમાં સારવાર હેઠળ. અમદાવાદની સ્કૂલમાંથી 9મા ધોરણનો વિદ્યાર્થી ગુમ થયો. ઠક્કરબાપાનગરની રઘુવીર શાળાનો બાળક ગુમ થયો. 1 દિવસ વીત્યા બાદ પણ બાળકનો કોઈ પતો નહીં. બાળક ગુમ થતા વાલીઓએ શાળામાં પહોંચી હોબાળો કર્યો. શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતો હોવાનો વાલીનો આક્ષેપ. બાળકને શોધવા તપાસ ચાલુ. અમદાવાદના એએમસીનો બજેટ અંગે કેન્દ્ર જેવો પ્રયોગ. 2023-24ના બજેટને લઈને લોકો પાસેથી સૂચનો મંગાવાશે. એએમસીએ સૂચનો માટે મેલ આઈડી જાહેર કર્યો. મેલ આઈડી પર શહેરીજનો પોતાની સુવિધાઓ માટે સૂચનો કરી શકશે. આગામી 22 જાન્યુઆરી સુધી મેલના માધ્યમથી લોકો સૂચનો આપી શકશે. અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીનું અપહરણ. ફિલ્મી ઢબે કારમાં બેસાડીને કરાયું અપહરણ. પ્રેમી પતિએ નોંધાવી અપહરણની ફરિયાદ. પ્રેમી પતિએ યુવતીના પરિવાર પર અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી. યુવતીનો પરિવાર અને પોલીસકર્મી હેરાન કરતા હોવાનો આરોપ. અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ. 20 ફેબ્રુઆરીથી વિધાનસભામાં બજેટ સત્ર. 21મીએ નાણામંત્રી ગુજરાતનું 2023-24નું બજેટ રજૂ કરશે. બજેટ સત્રમાં 30 દિવસ કાર્યવાહી ચાલશે. ઠંડીના ત્રીજા રાઉન્ડ માટે રહેજો તૈયાર. આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડાની શક્યતા. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બનાસકાંઠામાં કોરોનાથી 2 દર્દીના મોત. થરાદ અને ધાનેરાના 1 દર્દીનું મોત. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીના મોત. ધાનેરા અને લાખણીમાં 1 પોઝિટિવ કેસ.
ખેડામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર જર્જરિત શાળાનું સમારકામ કરાવવાના આદેશ અપાયા. કંપનીને સોંપાયું શાળાનું સમારકામ. ગુરુવારથી શરૂ થશે શાળાનું સમારકામ. ન્યૂઝ 18 ગુજરાતીએ કેવી રીતે થશે વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. વાત કરીશું મુંબઈ નાસિક હાઈવે પર થયેલા ભયાનક અકસ્માતની. અહીંયા એસટી બસની અડફેટે આવતા 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આખી આ તસવીર જોઈ શકો છો. અકસ્માતની આ તસવીર આવી રહી છે. આ અકસ્માતના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એસટી બસે બાઇક સવારને અડફેટે લેતા અકસ્માત થયો, જેમાં હાઈવેની બાજુ પર રોડ ક્રોસ કરવા ઉભેલા એક 6 વર્ષની બાળકી અને અન્ય એક યુવક પર ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. જો તમે સસ્તા અનાજની દુકાનેથી ચોખા ખરીદતા હોય તો થઈ જજો સાવધાન. ભરૂચમાં નકલી ચોખાના અસલી કારોબારનો થયો છે પર્દાફાશ. સસ્તા અનાજની દુકાનેથી ચોખા ખરીદતા પહેલા સાવધાન. આ ચોખા તમને કરી નાખશે બોખા. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા. નકલી ચોખાનો અસલી કારોબાર. પહેલી નજરે તમને આ દેખાવમાં લાગતા ચોખા અસલી નહીં, નકલી છે. આ ચોખા ખાવા લાયક નહીં, પરંતુ પ્લાસ્ટિકના ચોખા છે. જી હા, અરવલ્લી ભરૂચની એક સસ્તા અનાજની દુકાનમાં નકલી એટલે કે પ્લાસ્ટિકના ચોખાનો અસલી કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજની દુકાનેથી જે ચોખા ખરીદવામાં આવ્યા હતા તે ચોખા કલાકો બાદ પણ રંધાયા નહીં, જેથી આખો મામલો પ્રકાશમાં આવ્યો. ચોખામાં પ્લાસ્ટિકના ચોખા ભેળસેળ કર્યાની ફરિયાદ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો. હું જડેશ્વર ગામમાં ડુબઈ ટેકરી પાસે સસ્તા અનાજની દુકાન છે, ત્યાંથી હું અનાજ લાવી હતી. તે અનાજની અંદર મને ડાઉટફુલ લાગ્યો, એટલે મેં અનાજની અંદર મને પ્લાસ્ટિકના દાણા જેવું દેખાયું ચોખાની અંદર. તો મેં લાવી અને ઘરમાં ટ્રાય કર્યો કે ખરેખર આ એ જ છે. તો અત્યારે મેં ટ્રાય કર્યું, એની અંદર પ્લાસ્ટિકના દાણા અલગ બોઇલ કર્યા છે અને ચોખાના દાણા અલગ બોઇલ. તો પહેલાં ચોખાના દાણા થઈ ગયા, પણ પ્લાસ્ટિકના બોઇલ જે દાણા કરવા મૂક્યા હતા તે ઉપર આવી ગયા છે, એ થતા જ નથી. લોકોએ આ અંગે હોબાળો મચાવતા રાજ્ય નાગરિક પુરવઠા નિગમ સફાળું જાગ્યું અને તેમણે આ અંગે ખુલાસો કર્યો. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ભરૂચના નાયબ જિલ્લા મેનેજર જયદીપ મકવાણાએ દાવો કર્યો કે લોકોમાં જાગૃતિ ઓછી હોવાને કારણે લોકો પ્લાસ્ટિકના ચોખા સમજી રહ્યા છે, પરંતુ આ પ્લાસ્ટિકના ચોખા નહીં, ફોર્ટિફાઈડ ચોખા છે, જે ભારત સરકાર દ્વારા ચોખામાં 100 કિલોના એક કટ્ટામાં 1500 કિલોગ્રામ જેટલા ઉમેરવામાં આવે છે. ફોર્ટિફાઈડ ચોખા જેમાંથી આયર્ન, ફોલિક એસિડ તેમજ વિટામિન B12 જેવા પોષકયુક્ત આહારનો સમાવેશ કરવામાં આવે છે. 100 કિલો ચોખામાં 1 કિલો પ્રમાણ ચોખાનું હોય છે, એટલે બંને ચોખાને જ્યારે ભેળસેળ કરતા હોય એટલે આપણે પાણીમાં એને નાખે તો માત્ર ને માત્ર તમે જોશો તો ફોર્ટિફાઈડ ચોખા જે છે તે ઉપર તરી આવે, એટલે લોકોમાં એવી અફવા ફેલાય છે કે પ્લાસ્ટિકના ચોખા છે, પણ ખરેખર પ્લાસ્ટિકના ચોખા હોતા નથી અને ફોર્ટિફાઈડ ચોખા કહેવામાં આવે છે. બીજી તરફ આ મામલે મંત્રી ભીખુસિંહજી પરમારે કડક તપાસના આદેશ કર્યા. તેમણે કહ્યું કે આરોગ્ય સાથે ચેડા રાજ્ય સરકાર નહીં ચલાવી લે. ગંભીર ઘટના છે, કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી થશે. અને હવે નજર ટોપ 3 સમાચારો પર. ઠંડીના ત્રીજા રાઉન્ડ માટે રહો તૈયાર. 2 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો નોંધાઈ શકે ઘટાડો. અમદાવાદની શાળામાંથી ગુમ થયેલ બાળક કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો. દીકરો હેમખેમ મળતા પરિવારે અનુભવ્યો હાશકારો. લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી સંજયસિંહ પરમારના 5 દિવસના રિમાન્ડ મંજૂર. વડોદરામાં 100 કરોડથી વધુની જમીન પચાવી પાડવાનો આરોપ.